નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ ઓઝા રોહિત ફ્રોમ પાયોનિયર સ્કૂલ. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડીયોમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં કાળ મુજબ ફેરફાર જોયા. એમાં છેલ્લે આપણે ચાલુ ભૂતકાળમાંથી ચાલુ પૂર્ણ ભૂતકાળમાં ફેરફાર કર્યો હતો. હવે એ ટાઈપનું આપણે લાસ્ટ સેન્ટેન્સ એક એક્ઝામ્પલ તરીકે જોઈશું. પછી એના પછી પૂર્ણ ભૂતકાળમાંથી પૂર્ણ ભૂતકાળ અને પછી મોડેલ ઓક્ઝિલરીના વર્ડ્સ મુજબ આપણે ફેરફાર સમજ્યા. પછી આપણે મિક્સ એક્સરસાઇઝ જોઈશું અને ત્યાર પછી આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ શીખીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, એક એક્ઝામ્પલ તરીકે જોઈએ કે ચાલુ ભૂતકાળમાંથી ચાલુ પૂર્ણ ભૂતકાળમાં કઈ રીતે ફેરફાર થાય છે. તો જોઈએ, ચાલુ ભૂતકાળમાંથી ચાલુ પૂર્ણ ભૂતકાળમાં ફેરફાર. ઓકે ફ્રેન્ડ, તો જોઈએ એક્ઝામ્પલ તરીકે એક સેન્ટેન્સ, પછી જોઈએ આગળ. રોહન said to Malik, ડબલ ઇન્ટેડમાં, she was dancing on the stage yesterday. આવું એક વાક્ય લખ્યું છે વિદ્યાર્થી મિત્રો કે રોહન સેડ ટુ મલિક, સોરી, અહીં આપણે સી તરીકેનું સંબોધન કર્યું છે, તો આપણે હી લખી દઈએ એટલે વાક્ય થોડું યોગ્ય લાગશે. આમ તો ત્રીજા વ્યક્તિની જ વાત કરવાની હોય છે. રોહન સેડ ટુ મલિક, હી વોઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ યસ્ટરડે. તો હવે એક વાક્ય લખ્યું છે, આપણે તમને વાત કરેલી છે કે આનો આન્સર છે, તમને તરત ખ્યાલ આવશે. ચાલુ ભૂતકાળમાંથી ચાલુ પૂર્ણ ભૂતકાળમાં ફેરફાર. તો ચાલુ ભૂતકાળમાં શું આપેલું વિદ્યાર્થી મિત્રો? વોઝ અને વર. ઓકે, તેનું જ્યારે ચાલુ પૂર્ણ ભૂતકાળ થાય એમાં ફેરફાર થાય ત્યારે હેડ પ્લસ બીન અને જે વર્બ સાથે આઈની ક્રિયાપદ આપ્યું છે એ જ મૂકવાનું છે. એટલે આપણે આ ધ્યાન રાખવાનું છે. અને સંયોજક તરીકે શું મૂકવાનું છે અને આરવી તરીકે શું મૂકવાનું છે? તો રોહન ટોલ્ડ મલિક. સંયોજક તરીકે ધેટ મૂકીશું. તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? રોહન ટોલ્ડ મલિક ધેટ હી વોઝ. હવે અહીં શું આપ્યું છે? ત્રીજો પુરુષ એક વચન આપ્યું છે, હી. તો ત્રીજો પુરુષ એક વચન અને બહુવચન જે વાક્યમાં એટલે કે રિપોર્ટેડ સ્પીચમાં આપ્યું હોય ત્યાં તો કોઈ ફેરફાર થતો નથી. તો હીનું હી. આ વોઝ છે એનું આપણે અહીં જોવાનું છે, તો હેડ થશે. હેડ સાથે બીન ડાન્સિંગ ઓન ધ સ્ટેજ યસ્ટરડે. તો યસ્ટરડે નું શું થશે વિદ્યાર્થી મિત્રો? ધ પ્રીવિયસ ડે. યસ્ટરડે નું ધ પ્રીવિયસ ડે. આ રીતે આપણે લાસ્ટ વિડીયોમાં વાક્ય જોયું હતું. ચાલુ વર્તમાન કાળમાંથી ચાલુ ભૂતકાળમાંથી ચાલુ પૂર્ણ ભૂતકાળમાં ફેરફાર. તો આ રીતે વાક્યમાં જોયું. હવે આપણે આગળ જે મહત્વનો ફેરફાર હવે શીખવાનો છે એ ખાસ યાદ રાખવાનું કે પૂર્ણ ભૂતકાળમાંથી પૂર્ણ ભૂતકાળ એટલે કે નો ચેન્જ, કે કોઈ ફેરફાર થતો નથી. ઓકે, હવે જ્યારે કોઈ ફેરફાર થતો નથી તો માત્ર કાળની બાબતોમાં ફેરફાર થતો નથી, પણ સર્વનામ મુજબ સ્થળ મુજબ જે ફેરફાર થતા હોય એ થતા રહેશે. તો જોઈશું વિદ્યાર્થી મિત્રો કે નેક્સ્ટ નિયમ છે આપણો કે પૂર્ણ ભૂતકાળમાંથી પૂર્ણ ભૂતકાળમાં જ ફેરફાર. ઓકે, પૂર્ણ ભૂતકાળમાંથી પૂર્ણ ભૂતકાળમાં ફેરફાર. તો એક્ઝામ્પલ લખીએ છીએ આપણે અહીં. એક્ઝામ્પલ નંબર 1. નીરવ સેડ ટુ નીલમ, ડબલ ઇન્ટેડમાં, યુ હેડ ડ્રાઈવન my car, you had driven my car last week. આવું એક વાક્ય લખ્યું છે. બીજું એક્ઝામ્પલ જોઈએ. Minali said to
જયેશ કોમા ડબલ ઇન્વિટેડમાં જોઈએ I had written a story. I had written a story in the library. ઓકે ચલો આ રીતે આપણને વાક્ય આપેલું છે તો જ્યારે આપણે આ રીતે વાક્યો આપેલા હોય અને એને સોલ્વ કરવાના હોય વિદ્યાર્થી મિત્રો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે જે ક્રિયામાં વાક્યને ફેરફાર કરવાનો છે એ વાક્યો આપણે ખાસ યાદ રાખવા ઓકે તો જોઈએ ત્રીજું વાક્ય પણ જોઈ લઈએ માનવ said to Reena, comma double invited માં you had completed your work. You had completed your work at my office. ઓકે તો વિદ્યાર્થી મિત્રો ત્રણ સેન્ટેન્સ આપ્યા છે અને ત્રણે ત્રણ ભૂતકાળના છે પૂર્ણ ભૂતકાળના ખાસ યાદ રહે તો આપણે એનો ફેરફાર પૂર્ણ ભૂતકાળમાં જ કરવાનો છે પણ જે બોલનાર સાંભળનાર જે છે એના સિવાય એની અંદર જે સર્વનામોમાં ફેરફાર થાય છે એ પણ ધ્યાન રાખવાના છે તો અહીં માયમાં ફેરફાર થશે અહીં આ શબ્દમાં ફેરફાર થશે પછી અહીં તો બીજા વાક્યમાં બસ એ જ ફેરફાર થશે ત્રીજા વાક્યમાં અહીં પછી અહીં અને સેડ ટુની જગ્યાએ તો આપણને ધ્યાન રહે કે જે શબ્દો નીચે આપણે ખાસ ફેરફાર કરવાના છે એ આપણે ધ્યાનપૂર્વક સમજી લઈએ ઓકે જોઈએ વિદ્યાર્થી મિત્રો આન્સર આનો તો નીરવ told નીલમ that ઓકે that અને told આપણે સંયોજક અને આરવી લખી દીધું હવે યુ આપ્યું છે તો યુ કોણ છે નીલમ તો સી had ડ્રાઈવર હવે માય કાર એટલે હંમેશા બોલનારને લાગુ પડે તો માય છે મતલબ આઈ છે માયનો સંબંધક હોય તો નીરવ પ્રમાણે હી હોય તો શું થાય એનો સંબંધક હીઝ તો ડ્રાઈવર હીઝ કાર ધ પ્રીવિયસ વીક ઓકે સ્ટુડન્ટ આ રીતે પછી બીજું સેન્ટેન્સ જોઈએ તો મીનાલી સેડ ટુ જયેશ તો મીનાલી told Jayesh that okay I had तो I हमेशा कोना रिलेटेड हશે मीनाली तो मीनाली कौन છે C तो she had written a story in the library okay student તો આ રીતે આપણે આના ક્વેશ્ચન આન્સર સોરી ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ વાક્ય બનાવો ત્યારે આ રીતે લખવાના રહેશે હવે આપણું જોઈએ વાક્યનું સેન્ટેન્સ માનવ સેડ ટુ રીના યુ હેડ કમ્પ્લીટેડ યોર વર્ક એટ માય ઓફિસ તો માનવ ટોલ્ડ રીના ધેટ યુ એટલે કોણ રીના તો શું આવશે સી had completed your એટલે રીના તો શું થશે એનું સંબંધક રીના પ્રમાણે her completed her work at my એટલે કોણ his ઓફિસ કોની ઓફિસમાં તો his એટલે કે માનવની ઓફિસમાં તો જે શબ્દો ફેરફાર થયા એ ખાસ આપણે જોવાના છે તો આપણને પ્રોપર જવાબ આપણને મળી રહેશે તો ખાસ વિદ્યાર્થી મિત્રો પૂર્ણ ભૂતકાળમાંથી પૂર્ણ ભૂતકાળનો ફેરફાર આપણે આ રીતે કરીએ છીએ હવે આગળ આપણે જોઈશું સ્ક્રીનશોટ લઈ લેજો જેથી તમને ખ્યાલ આવે કે નેક્સ્ટમાં આપણે શું ફેરફાર કરી શકીશું કાર મુજબમાં ઓકે સ્ટુડન્ટ જોઈએ આગળ હવે આપણે જોવા જઈએ છીએ આગળ આપણે અત્યાર સુધી કાળ મુજબ ફેરફારો બધા જ કમ્પ્લીટ કરી દીધા સાદા વર્તમાન કાળમાંથી સાદો ભૂતકાળ ચાલુ વર્તમાન કાળમાંથી ચાલુ ભૂતકાળ
પૂર્ણ વર્તમાન કાળમાંથી પૂર્ણ ભૂતકાળનો ફેરફાર, સાદા ભૂતકાળમાંથી પૂર્ણ ભૂતકાળ, ચાલુ ભૂતકાળમાંથી ચાલુ પૂર્ણ ભૂતકાળ અને આ છેલ્લું હતું એ પૂર્ણ ભૂતકાળમાંથી પૂર્ણ ભૂતકાળ. એટલે કોઈ ફેરફાર કરવાનો નથી. ઓકે, પણ હવે આગળ આપણે મોડેલ ઓક્ઝિલરી જોવાના છીએ, જેમાં કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, શુડ, વુડ એ જોવાનું છે. તો પહેલાં તમને સમજાવી દઉં કે એમાં શું થવાનું છે. તો ખાસ હવે જ્યારે ડાયરેક્ટમાં કેન આપેલું હોય તો જ્યારે ઇનડાયરેક્ટ વાક્ય બનશે ત્યારે કેનનું શું થશે? કુડ. ખાસ યાદ રાખવાનું છે. સેલ અને વ્હીલ હોય તેનું થશે વુડ. મે હોય તેનું શું થશે? માઇટ. આ મેં તમને જે કાળ મુજબ ફેરફાર લખાયા એમાં સર્વનામ મુજબ ફેરફાર, સહાયકારક મુજબ ફેરફાર જે કર્યા છે કેનનું કુડ, સેલ વ્હીલનું વુડ, મેનું માઇટ, મસ્ટનું મસ્ટ જ રહેશે, શુડનું શુડ રહેશે, માઇટનું માઇટ રહેશે. એટલે જેટલા મોડેલ ઓક્ઝિલરી છે એમાં ખાસ આ ત્રણ બાબતો યાદ રાખવાની, જેમાં ફેરફાર થાય છે એ બાબતો. બીજા બધા શબ્દો જે આપેલા હોય છે એ લખવાના છે. તો આપણો નિયમ છે કે મોડેલ ઓક્ઝિલરી મુજબ ફેરફારો. અને બીજી બાબત કે સાદા ભવિષ્યકાળમાંથી વુડ મુજબ ફેરફાર. ખાસ યાદ રહે કે આપણે સેલ વ્હીલનું વુડ કરવાનું છે, એટલા માટે ખાસ આ વુડ લખવું જરૂરી છે સેલ વ્હીલ હોય ત્યારે. એટલે કે સેલ વ્હીલ હોય ત્યારે આપણે વુડ લખવાનું છે. અહીં પણ તમને મેં લખાવી દીધું છે કે સેલ વ્હીલ હોય તો વુડ લખવાનું છે. ઓકે, તો જોઈએ વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ નંબર 1. Mohan said to Maya, double muted ma, I shall put my bag in your room tomorrow. બીજું એક્ઝામ્પલ લખીએ. Kanak said to Chaitali, you can drink water at my house. Teacher said to student, you should respect your elders. ઓકે, તો આપણે આ રીતે મોડેલ ઓક્ઝિલરીમાં ફેરફાર કરવાના છે. તો ધ્યાન રાખી વિદ્યાર્થી મિત્રો કે જે શબ્દોમાં ફેરફાર થાય એ શબ્દો નીચે અંડરલાઈન લખજો તો તમને વધારે ખ્યાલ આવશે. તો મોહન સેડનું શું થશે? ટોલ્ડ. માયા ધેટ, આઈ એટલે કોણ? મોહન. તો હી વુડ પુટ, માય નું શું થશે? હીઝ બેગ
ઇન યોર એટલે માયા, તો હર રૂમ ધ ફોલોઈંગ, હવે ટુમોરોનું શું થશે? ફોલોઈંગ ડે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે આપણે આન્સર લખવાનો છે કે મોહન ટોલ્ડ માયા ધેટ હી વુડ પુટ હિઝ બેગ ઇન હર રૂમ ધ ફોલોઈંગ ડે. ઓકે, પછી બીજું એક્ઝામ્પલ જોઈએ. કનક ટોલ્ડ ચૈતાલી ધેટ, ઓકે યુ એટલે કોણ છે? સી. તો સી કેનનું શું થશે વિદ્યાર્થી મિત્રો? કુડ ડ્રિંક વોટર એટ માય એટલે કોણ? કનક હીઝ હાઉસ. ઓકે, આ રીતે શબ્દો નીચે અંડરલાઈન કરતા રહેજો એટલે તમને ખાસ ખ્યાલ આવશે. હવે છેલ્લું વાક્ય જોઈએ. ટીચર ટોલ્ડ સ્ટુડન્ટ, સંયોજક તરીકે ધેટ યુ એટલે સ્ટુડન્ટ કોણ હોઈ શકે? હી અથવા સી કોઈ પણ હોય. શુડ રિસ્પેક્ટ યોર એટલે કોણ છે? સ્ટુડન્ટ. તો એમાં પણ સંબંધક હોઈ શકે હીઝ, હર, એલ્ડર્સ. ઓકે, તો આપણે અહીં બે લખી શકીએ, જેને જે લખવું હોય શબ્દ પ્રમાણે. તો આપણે આ શબ્દો મુજબ આપણે ફેરફાર કર્યા, જેથી તમને ખ્યાલ આવશે કે મોડેલ ઓક્ઝિલરીના શબ્દો મુજબ ફેરફાર આપણે આ રીતે કરવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ફેરફાર કરીએ છીએ, મહત્વના ફેરફારો તમારે વાક્યમાં અત્યારે યાદ રાખવાના છે, જેથી તમે પેરેગ્રાફ સમજશો ત્યારે તમે ઇઝીલી આને યાદ રાખી શકશો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ જે છે પહેલું એસરેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય એ આપણે અહીં પૂરું કરીએ છીએ. હવે આપણું સેકન્ડ નંબરનું જે છે એ આપણું WH ક્વેશ્ચન, WH વર્ડ્સ આવશે, જેને કહેવાય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. હવે એના નિયમો આપણે જોઈશું અને આગળ આપણે એના વાક્યો જોઈશું. પછી ઇમ્પેરેટિવ સેન્ટેન્સ જોઈશું, બરાબર છે, એક્સક્લેમેટરી સેન્ટેન્સ જોઈશું, પછી આપણે ફકરા તરફ જઈશું. ઓકે ફ્રેન્ડ્સ, તો આની સ્ક્રીનશોટ લઈને તમે તમારી નોટબુકમાં લખી લેશો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ સ્ટુડન્ટ.